નમસ્કાર, સ્વાગત છે આપનું અસ્મિતા વિશેષમાં। હું છું ગીતા। રથયાત્રા વિશેષમાં આજે જોઈશું રથયાત્રાની ઐતિહાસિક સફર। આઝાદી પહેલા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કેવા હતા રંગરૂપ? રથયાત્રા વખતે અમદાવાદ આવીને શું કરતા હતા તમામ સાધુ સંતો? રથયાત્રાના રૂટમાં કેવી રીતે આવ્યું પરિવર્તન? જોઈશું રથયાત્રા વિશેષમાં। અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કેટલા વર્ષ પહેલા થઈ તે સવાલ સાથે પણ રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે। જોઈએ કેવો છે રથયાત્રાનો આ ઇતિહાસ। અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ તેનો રોચક ઇતિહાસ છે। સારંગદાસજી મહારાજને ભગવાન જગન્નાથે સ્વપ્નમાં આવીને સંકેત આપ્યા પછી જગન્નાથ ટ્રસ્ટના પ્રમાણ મુજબ 1878માં પહેલી વખત નીકળી હતી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા। મહંત સારંગદાસજીના ગુરુ હનુમાનદાસજીનું પણ માનવું હતું કે જો જગન્નાથપુરીમાં 9 દિવસ સુધી રથયાત્રા નીકળતી હોય તો અમદાવાદમાં 1 દિવસ કેમ નહીં? જગન્નાથપુરીમાં જે રીતના ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા, ભાઈ બલદેવજીની રથયાત્રા 9 દિવસની નીકળતી હોય અને આ શહેરમાં કેમ નહીં, એવો વિચાર જ્યારે એમને સ્ફુર્યો અને એની ખૂબ લાંબી પરંપરા છે એટલે એ વિચાર એમને પોતાના જે શિષ્યો હતા, હરિભક્તો હતા, ભાવિકો આગળ વ્યક્ત કર્યો। અમદાવાદમાં જગન્નાથપુરી જેવું જ ભગવાન જગન્નાથનું મંદિર, એ મંદિરની જેમ જ અહીં પૂજા અર્ચના થતી। લગભગ બધું જ સરખું હતું। ફરક એક જ હતો કે અહીં રથયાત્રા નહોતી નીકળતી। રિઝવાન કાદરી જણાવે છે કે ગેઝેટિયર પ્રમાણે જોઈએ તો અમદાવાદમાં પહેલી રથયાત્રા 1869માં નીકળી હતી। જે રીતના જગન્નાથપુરીની અંદર ભગવાનના શૃંગાર થાય, નિત્ય પૂજા આરતી થાય, એવી ચોક્કસ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં થતી હતી, પરંતુ ન થતું હોય તો રથયાત્રા ગેઝેટિયર જે પહેલવેલું પ્રસિદ્ધ થયું 1879માં પ્રસિદ્ધ થયેલું છે અને એમાં સ્પેસિફિક નોંધવામાં આવ્યું છે કે અમદાવાદમાં પહેલવેલી વખત રથયાત્રા 1869માં નીકળી હતી। એમાં લખ્યું છે કે લગભગ 2000 ભાવિકો આ રથયાત્રા સાથે જોડાયા હતા અને પછી લખ્યું છે કે દર વર્ષે ભાવિકોની સંખ્યા રથયાત્રા સાથે વધવા લાગી। અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તે રથ તૈયાર કરવાનો ઇતિહાસ પણ ખૂબ રોચક છે। કહાની મુજબ જગન્નાથપુરી જેવી જ રથયાત્રા અષાઢી બીજે અમદાવાદમાં નીકળવાની હતી તે સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા। નગરજનોમાં આનંદ વ્યાપી ગયો। રથયાત્રાનો પ્રારંભ કરાવવાના શુભ સંકલ્પની જાણકારી મળતા જ ભરૂચ ખલાસી જાતિના ભાઈઓએ ખુશ થઈને નાળિયેરના લાકડામાંથી તૈયાર કરીને 3 સુંદર રથ મહંતને ભેટ આપ્યા। ખલાસી સમાજના મુખિયાના માતા જમનાબાઈ ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત હતા। રથયાત્રાની જાણકારી મળતા જ તે મંદિરના મહંત નરસિંહદાસજીને હાથ જોડીને તેમણે કહ્યું, મારી નમ્ર વિનંતી છે કે શહેરમાં રથયાત્રા દરમિયાન ભગવાનના 3 રથ ખેંચવાની સેવા કરવાનું કાર્ય મારા પુત્રોને આપીને અમને ભગવાનના ઋણી બનાવો। ત્યારથી લઈને આજ દિન સુધી ખલાસીઓ રથયાત્રાનું એક અભિન્ન અંગ બની ચૂક્યા છે। આ ખલાસીઓ દેશ દેશાવરમાં ગમે ત્યાં હોય તેઓ રથયાત્રાના 2 દિવસ પહેલા અમદાવાદ પહોંચી જાય છે। ખલાસ કોમ એમણે પહેલવેલી રથયાત્રામાં સેવા કરી હતી અને એમણે આ રથ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી। આજે એ ખલાસ કોમનો અબાધિત હક છે। એ લોકો ભલે ક્યાંય નોકરી કરતા હોય અથવા બીજે સેટલ થયા હોય, પણ રથયાત્રાના 2 દિવસ પૂર્વે ખલાસ કોમના ભાઈઓ ખાસ અમદાવાદ હાજર થાય છે અને આ એમનું જે પ્રિવિલેજ છે એને એ લોકો ગૌરવપૂર્વક નિભાવે છે।
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મોટો ફલક આપવાનું કામ કર્યું નરસિંહદાસજી મહારાજે. નરસિંહદાસજી મહારાજના ગુરુભાઈ જમનાદાસજી સરસપુર રણછોડ મંદિરમાં મહંત હતા. તેમના અનુરોધથી નરસિંહદાસજી મહારાજે રથયાત્રાને કાલુપુરથી આગળ વધારી સરસપુર સુધી જવાનું શરૂ કર્યું અને અહીંથી જ મોસાળાની પરંપરા શરૂ થવાની શરૂઆત થઈ. એટલે સરસપુરની અંદર જે રણછોડજીનું મંદિર છે એના મહંત હતા જમનાદાસજી મહારાજ. એમણે કહ્યું કે કાલુપુર સુધી તો જાઓ છો તો ત્યાંથી સરસપુર સુધી આવો, અને એ રીતના રથયાત્રા સરસપુર સુધી પહોંચી. અને સરસપુરની અંદર જે પણ ભાવિકો હરિભક્તો દર્શનાર્થીઓ જાય એટલે એને ત્યાં વિરામ મળે અને તરોતાજા થાય અને પછી ત્યાંથી આગળ વધે. અને તે દરમિયાનમાં સરસપુરમાં મોસાળું આપવાની પરંપરા શરૂ થઈ. મોટાભાગના લોકોને એ વાતનો ખ્યાલ નહીં હોય કે એક સમયે રથયાત્રા અમદાવાદના રતનપોળમાંથી પસાર થઈને જતી હતી. જો કે રતનપોળનો સાંકડો રસ્તો અને દર્શનાર્થીઓની ભીડને કારણે અગવડતા પડતા રૂટમાં બદલાવ કરવામાં આવ્યો. હું તમને કહીશ કે એક જમાનામાં અમદાવાદની રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હશે તો કોઈ મારી વાત સ્વીકારશે નહીં, પણ એ સત્ય હકીકત છે. આપણે જૂના અખબારો જોઈએ કે જે વડીલોએ 8 દાયકાથી 70-80 વર્ષ સુધી સતત રથયાત્રા જોઈ છે એવા મુરલી મહારાજ સાથે પણ સંવાદ કરીએ તો ચોક્કસ કહેશે હા સત્ય હકીકત છે, રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી. પણ રતનપોળ એ સાંકડી પોળ થઈ જાય અને એકસાથે હજારો માણસ એમાં પસાર થાય અને એને કારણે કેઓસ થઈ જતો હતો, જામ થતો હતો. અને પછી માણેક ચોક થઈ એ કોર્પોરેશનવાળો જે આપણો રોડ છે જમાલપુર થઈને નીજ મંદિરે પરત ફરતી હતી. અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ ત્યારે રથયાત્રામાં અગણિત લોકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડતા હતા. અને ત્યારે પણ રથયાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં હોય છે. ભક્તોની હાજરી એ વાતનો પુરાવો છે કે ભગવાન જગન્નાથમાં લોકોને અતૂટ આસ્થા છે. તો છેલ્લી 3 પેઢીઓ કલરફુલ યાત્રાને જોઈ રહી છે, પરંતુ રથયાત્રાના રંગ અને કહાનીઓ એ તસવીરોમાં પણ ગૂંથાયેલી છે જે 40-50 વર્ષ જૂની છે. તો જોઈએ રથયાત્રાની ઐતિહાસિક સફરને. અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર વર્ષે નવા રંગ અને રૂપ જોવા મળે છે. રથયાત્રામાં જોવા મળતી ઝાંખીઓ, અખાડા, રથ, ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ, આ બધા જ દ્રશ્યોથી આપ પરિચિત છો. પરંતુ અમે બતાવીશું આપને રથયાત્રાની એ તસવીરો જે દાયકાઓ જૂની છે. આ તસવીરને જુઓ. તેમાં જોવા મળી રહી છે આસ્ટોડિયા યુવક મંડળની પાણીની પરબ. અત્યારની રથયાત્રામાં તમને ભગવાનના રથની સાથે સાથે આખા રૂટ પર ક્યાંય પણ ચાલતી પરબ નહીં જોવા મળે. અત્યારે રથયાત્રાના રૂટ પર લાગતા જુદા જુદા સેવા કેમ્પમાં પીવાનું ઠંડુ પાણી, શરબત અને છાશ વિતરણ કરવામાં આવે છે. પરંતુ 1964માં લેવામાં આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે રથયાત્રાના રૂટમાં જ પાણીની પરબ રથની સાથે ચાલતી. આ પરબની પાછળ જ જુઓ, આ જ તસવીરમાં બીજી પરબ પણ પાછળ આવી રહી છે. અત્યારે જે રીતે રથયાત્રામાં સૌથી આગળ હાથી ચાલે છે, એ વખતે ભગવાનના રથ પાછળ રહેતા અને પાણીની પરબ સૌથી આગળ રહેતી. હવે જુઓ આ તસવીર. આ તસવીર છે વર્ષ 1956ની, જ્યારે ગુજરાત બૃહદ મુંબઈનો હિસ્સો હતો. આ તસવીરનું એક આકર્ષણ છે ભગવાન જગન્નાથજી મંદિરના મહંતની શાહી સવારીને ખેંચીને જઈ રહેલા 8 ઘોડા. જી હા, એક સાથે 8 ઘોડા મહંતની બગીને ખેંચતા અને રથમાં ભગવાનના રથ પછી સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર રહેતા 8 ઘોડા સાથેની મંદિરના ગાદીપતિની શાહી સવારી. અત્યારે મંદિરના ગાદીપતિ તમને ગમે ત્યાં જોવા મળી જશે, પરંતુ જૂના સમયમાં
મંદિરના મહંતનો રાજા જેવો રૂતબો હતો. રથયાત્રામાં રાજાની માફક મંદિરના મુખ્ય મહંતની સવારી નીકળતી. હવે જુઓ તસવીર. ભગવાન જગન્નાથની રથયાત્રામાં હાથીની સાથે સાથે ચાલી રહી છે ઘોડાગાડી. અત્યારે રથયાત્રામાં ગજરાજ તો જોવા મળે છે, પણ ઘોડાગાડી નથી જોવા મળતી. એ વખતે ઘોડાગાડીઓ પણ રથયાત્રામાં જોડાતી. હવે જુઓ આ તસવીર. તસવીરમાં આપ સાફ જોઈ શકો છો કે પોલીસ હાફ પેન્ટમાં જોવા મળી રહી છે. એ વખતે ઘણા પોલીસ જવાનો માથે પાઘડી પણ પહેરતા. આ જ તસવીર અને બીજી જૂની તસવીરોમાં આપ જોઈ શકો છો એ વખતે અમદાવાદ શહેરના લોકોનો પરંપરાગત પહેરવેશ કેવો હતો. મોટાભાગના લોકો સફેદ કપડાં પહેરતા હતા અને માથે સફેદ ટોપી પહેરતા. આ તસવીરમાં જુઓ, અનેક લોકોના માથે પાઘડી જોવા મળી રહી છે. મતલબ કે પાઘડી પહેરવાનું પણ ચલણ હતું. આ જ સમયગાળામાં માથે કાળી ટોપી પહેરવાનું પણ ચલણ હતું. અત્યારે રથયાત્રામાં વહેંચવામાં આવતો પ્રસાદ બનાવવા માટેની તૈયારીઓ મહિના પહેલાથી શરૂ કરી દેવામાં આવે છે અને મંદિરમાં બહેનો મગ સાફ કરતી હોય છે, એ બધાને યાદ છે. પરંતુ એક સમય હતો જ્યારે પ્રસાદ બનાવવાનું કામ બહેનોના હાથમાં નહોતું. તો કોના હાથમાં પ્રસાદ બનાવવાનું કામ, અને આવી જ કેટલીક રોચક કહાની જોઈએ અહેવાલમાં. ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રસાદનું વિશેષ મહત્વ છે. શહેરમાં સામે ચાલીને જ્યારે ભગવાન દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે, ત્યારે ભક્તોને પ્રસાદ વહેંચવામાં આવે છે. મગ, જાંબુ, કેરી અને કાકડીનો પ્રસાદ અત્યારે રથયાત્રામાં આપવામાં આવે છે. મહિના પહેલા જ બહેનો મગ સાફ કરવાનું શરૂ કરી દે છે. જો કે એક સમય હતો જ્યારે પ્રસાદ તૈયાર કરવાનું કામ કંદોઈ કે રસોઈયા નહીં, પણ દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવતા સાધુ સંતો કરતા હતા. આ તસવીરમાં જુઓ. રથયાત્રામાં ભક્તો માટેનો પ્રસાદ તૈયાર કરી રહ્યા છે સાધુ સંતો. વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે રથયાત્રાનો ઉત્સવ આવતો, ત્યારે મોટી સંખ્યામાં સાધુ સંતો અમદાવાદ આવી પહોંચતા અને જગન્નાથ મંદિરમાં રહીને રથયાત્રાની તૈયારીમાં હાથ બટાવતા. સાધુ સંતો જે પ્રસાદ તૈયાર કરતા તેમાં લાડુ, ગાંઠિયા અને બુંદીનો પ્રસાદ સામેલ હતો. નોંધવા જેવી વાત તો એ છે કે અમદાવાદના ભગવાન જગન્નાથજીના મંદિરમાં વર્ષો પહેલા અને અત્યારે પણ જે પ્રસાદ બાંધવામાં આવે છે તે પતરાળામાં અને કાપડમાં વીંટાળવામાં આવે છે. ક્યારેય પણ આ મંદિરમાં પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હવે જુઓ આ 3 તસવીરો. આ તસવીરમાં આપ જોઈ શકો છો ભગવાનના રથ ઉપર પણ બેઠા છે કેટલાક લોકો. અતીત અને વર્તમાનની રથયાત્રાનો એક તફાવત છે આ તસવીરો અને દ્રશ્યો. અત્યારે ભગવાનના રથ ઉપર કોઈને બેસવાની ઇજાજત નથી, પરંતુ અગાઉના વર્ષોમાં ભગવાનના રથ ઉપર જ કોઈ પણ શ્રદ્ધાળુ સહેલાઈથી બેસી જતા. આપ જોઈ શકો છો ભગવાનના દરેક રથ ઉપર ભક્તો સવાર થઈ ગયા છે. રથયાત્રામાં ગજરાજનું મહત્વ પહેલેથી વિશેષ રહ્યું છે. જો કે અત્યારની રથયાત્રામાં અને અતીતની રથયાત્રામાં ફરક એ છે કે અગાઉ રથની માફક ગજરાજ ઉપર પણ કોઈ પણ શ્રદ્ધાળુ આસાનીથી બેસી શકતો હતો. હવે ગજરાજ ઉપર બેસવું એટલું બધું આસાન નથી. ગજરાજ ઉપર કોણ સવાર થશે એ માટે હવે ઓળખાણની જરૂર પડે છે. જૂના સમયમાં તો બાળકો પણ ગજરાજ પર રથયાત્રામાં બેસીને ભગવાનની સાથે નગરચર્યા કરી શકતા હતા. રથયાત્રા વિશેષમાં આગળ પણ વાત યથાવત રહેશે. બ્રેક બાદ ક્યારેક અશાંતિભર્યો માહોલ તો ક્યારેક સંવેદનશીલ માહોલ વચ્ચે એકતાની યાત્રા બની રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. અમદાવાદમાં નીકળતી રથયાત્રા સાથે તંગદિલી ભર્યા માહોલમાં પણ એવી કહાનીઓ વણાયેલી છે જેના કારણે શ્રદ્ધાળુઓની આસ્થા રથયાત્રા સાથે વધુને વધુ ગાઢ થતી ગઈ છે. અતીતમાં રથયાત્રાના રંગરૂપ કેવા હતા તેની અનેક તસવીરો એબીપી અસ્મિતાએ એકઠી કરી છે. દરેક તસવીરમાં અનેક કહાનીઓ ગૂંથાયેલી છે. આ તસવીરમાં જુઓ,
આ તસવીર છે અમદાવાદના ભગવાન જગન્નાથજી મંદિરની. આ તસવીર છે વર્ષ 1969ની. 1969ના વર્ષમાં ગુજરાતમાં બે કોમ વચ્ચે તંગદિલી વધી ગઈ અને તોફાન ફાટી નીકળ્યા. શહેરના રસ્તાઓ પર રોજ લાશોના દર્શન થતા. અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે કેમ તેને લઈને મંદિર ટ્રસ્ટના સભ્યોમાં અને શ્રદ્ધાળુઓમાં સંશય હતો. એ વખતે સરહદના ગાંધી તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફાર ખાન અમદાવાદ આવ્યા હતા. તેમની આ મુલાકાતનો હેતુ હતો શાંતિ રાખવા માટે બંને કોમના લોકોને સમજાવવા. શાંતિના પેગામ સાથે ચાલતા ચાલતા તેઓ જમાલપુર જગન્નાથ મંદિર પાસે પહોંચ્યા. મંદિરના આ મુખ્ય દ્વાર પાસે જઈને તેઓ ઊભા રહ્યા. એ વખતે મંદિરના મુખ્ય મહંત હતા સેવાદાસજી મહારાજ. મંદિરમાં જવું કે કેમ એને લઈને ખાન અવઢવમાં હતા. ત્યાં જ સેવાદાસજી મહારાજને ખબર પડી કે સરહદના ગાંધી આવ્યા છે. તેમણે ખાન અબ્દુલ ગફાર ખાનને કહ્યું કે આવો, ઈશ્વરના દ્વાર બધા લોકો માટે ખુલ્લા છે. અબ્દુલ ગફાર ખાન અમદાવાદમાં આવ્યા હતા અને એમની ઈચ્છા થઈ. એમને જગન્નાથ મંદિરના મહંત વિશે અને મંદિર વિશે ખાસું એવું સાંભળ્યું હતું. એટલે મહેદી નવાબ જંગ હોલમાં કાર્યક્રમ હતો. એટલે એમને ઈચ્છા વ્યક્ત કરી કે મારે જગન્નાથ ભગવાનના દર્શન કરવા જવા છે. લોકોએ એમને ના પાડી કે આ વાતાવરણ નથી બરાબર અને આપ ત્યાં નહીં જઈ શકો. તે તો એકદમ આવી ગયા આનંદમાં કે મારે તો જવું છે. સવારે 8:30 વાગે તેમણે મંદિરમાં દર્શન કર્યા અને દર્શન કર્યા પછી સેવાદાસજી મહારાજ સાથે ઘણી વાતો કરી. બંને સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરી કે રથયાત્રા બાદ અમદાવાદમાં ફાટી નીકળેલા તોફાનો પછી શાંતિનો સંદેશ લઈને નીકળેલા આ બે યુવાનોએ શહીદી વહોરી હતી. તેમની બહાદુરીની ઝાંખી કરાવતું વસંત રજબ બંધુત્વ સ્મારક ગાયકવાડ હવેલીના કમ્પાઉન્ડમાં બનાવવામાં આવ્યું છે. નરસિંહદાસજીએ શરૂ કરેલી એક પરંપરા, ત્યાંની બે મસ્જિદોના પેશ ઇમામને નરસિંહદાસજી દ્વારા અથવા વર્તમાન જે તે મહંતશ્રી દ્વારા સન્માનિત આજે પણ કરવામાં આવે છે. અમારા વડીલ મુરબ્બી શ્રી મહેન્દ્રભાઈ ઝા એમણે જ્યારે આ પ્રસંગ આખો એક પરંપરાની જ્યારે વાત કરી અને મને 8 થી 10 વખત આ પ્રસંગ નજરે જોવાની તક મળી છે. અમદાવાદમાં દર અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની યાત્રામાં કોમી એખલાસ અને ભાઈચારાનો સંદેશો આપવા માટેના પણ વિશેષ પ્રયાસો થાય છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટ રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે મુસ્લિમ ધર્મના અગ્રણીઓનું સન્માન કરે છે. તો 1990 પછી મુસ્લિમ સમાજના અગ્રણીઓમાંથી જેવી મોમીને રથયાત્રાનું સન્માન કરવાની પરંપરા શરૂ કરી હતી, જે પરંપરા હજી સુધી ચાલી રહી છે. જેવી મોમીન મુસ્લિમ લીગ સાથે પણ નાતો ધરાવતા હતા. પિતાશ્રી વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હતા અને એમણે એઝ એ મહામંત્રીના હિસાબે પણ અને પ્લસ સામાજિક ભાઈચારો કેળવાય એના અનુસંધાનમાં એમણે ખાસ વિનંતી કરી હતી કે ભાઈ અમને રથયાત્રાનું જુલુસ નીકળવા દો, પણ તે છતાં પણ ગવર્મેન્ટ માની નહોતી. પણ એ વખતે પિતાશ્રીએ સામેથી જગન્નાથ મંદિરના મહંત એ વખતે હતા રામેશ્વર દાસજી સાહેબ, એમને મળ્યા અને એમના સાથે વાતચીત કરી કે તમે બેફિકરથીના સિટીમાંથી આ નીકાળો રથયાત્રા અને એમાં સૌથી પહેલું સ્વાગત તાજિયા કમિટી અમદાવાદ તરફથી અમે લોકો કરીશું. મુસ્લિમ બિરાદરો તરફથી અમે તમારું સ્વાગત કરીશું, જેથી કોમી એકલાસ જળવાઈ રહે. અને એ વખતે જ્યારે આ રથયાત્રા નીકળીને સૌ પહેલું સ્વાગત કરવાની શરૂઆતની પરંપરા અમે લોકોએ શરૂ કરી હતી. રથયાત્રા દરમિયાન અમદાવાદમાં શાંતિ જળવાઈ રહે તે માટે ક્યાંક પ્રાર્થના તો ક્યાંક દુઆઓ થાય છે. શાંતિનો પેગામ આપતા સફેદ કબૂતર ઉડાવવાની પરંપરા પણ આ પરંપરાનો ભાગ બન્યા છે. તો રથયાત્રા સાથે જોડાયેલી છે સેંકડો ભક્તોની અગણિત યાદો. સમયની સાથે રથયાત્રામાં અનેક બદલાવ આવ્યા. નથી બદલાય તો ફક્ત ભક્તોની આસ્થા, જે વર્ષો અગાઉ પણ અતૂટ હતી અને અત્યારે પણ અતૂટ છે. રથયાત્રા સાથે અનેક કહાનીઓ જોડાયેલી છે. આ છે અમદાવાદમાં રહેતા સિરાજ રંગવાલા. વર્ષોથી રથયાત્રામાં રંગે ચંગે ભાગ લેવાની આસ્થાને કારણે તેઓ બધામાં અલગ રીતે તરી આવે છે. તેઓ દરેક રથયાત્રામાં જમાલપુર મંદિરથી લઈને રથયાત્રા આખા શહેરમાં ફરીને નિજ મંદિરે પરત ફરે ત્યાં સુધી ભગવાનના ભજન ગાતા ગાતા સાથે ચાલે છે. ઈશ્વર અને અલ્લાહ તેમને મન એક જ છે.
જો લગ્ન હોય તો સગા સંબંધી, કુટુંબીજન, આડોશી પાડોશી, મિત્રો, ફ્લેટવાળા, મોહલ્લાવાળા, ગામવાળા બધા આવતા હોય છે અને ઉત્સાહભેર એમાં લાભ લેતા હોય છે અને જમતા પણ હોય છે. ત્યાં હિન્દુ કે મુસલમાન નથી જોવાતા, ત્યાં પ્રસંગ જોવાય છે. રથયાત્રા પણ એવો એક પ્રસંગ છે જેમાં અમને નિમંત્રણ મળ્યું છે, તો શા માટે ભાગ ના લેવો? અને એની અંદર ભાગ લેવાથી બેન એમાં ભાગ લેવાથી એટલો આનંદ આવે છે અને માનવતાને વધારે છે. 1878થી શરૂ થયેલી આ રથયાત્રામાં જે રથ નાળિયેરના ઝાડમાંથી બનાવવામાં આવતા હતા, પરંતુ સમય જતાં જતાં રથની બનાવટમાં પણ પરિવર્તન આવ્યું છે. અત્યારે જે રથ છે તે 1950માં બનાવવામાં આવ્યું હતું અને આ રથ સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યો હતો અને તેના પૈડા 52ના લાકડા હતા. પરંતુ જ્યારે રથયાત્રા નીકળતી હતી ત્યારે રસ્તામાં આ પૈડાઓ ઘણી વખત તૂટી જતા હતા અને એટલા જ માટે અત્યારે લોખંડની પ્લેટ આ પૈડામાં લગાવવામાં આવે છે, જેના કારણે આ રથયાત્રા નિર્વિઘ્ને પાર પડતી હોય છે. સમયની સાથે સાથે રથયાત્રાના રથમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. પહેલા જે રથના પૈડા ફક્ત લાકડાના હતા, તેના પર હવે લોખંડની પ્લેટ ચડાવવામાં આવે છે, જેના કારણે રથયાત્રા દરમિયાન પૈડા તૂટી જવાની જે મુશ્કેલી આવતી હતી તે હવે લોખંડની રિંગના કારણે અટકી ગઈ છે. રથયાત્રામાં વિવિધ પ્રકારની ઝાંખીઓ નીકળે છે, તે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. એક સમય હતો જ્યારે રથયાત્રામાં ફક્ત ભગવાનના 3 રથ જોડાતા અને પાણીની પરબો, એ સિવાય હાથી અને ઘોડા. ત્યારે ઝાંખીઓ રથયાત્રામાં જોડાવાની શરૂઆત નહોતી થઈ. જે જમાનામાં તિરંગા લહેરાવવાનું પ્રતિબંધ હતું, એવા સમયે અમદાવાદની રથયાત્રાની અંદર રથ ઉપર ત્રિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો. દેશની એકતા, અખંડિતતાનો પ્રતીક છે. રથયાત્રામાં અખાડાઓ અત્યારે જે રીતે બઢી ચઢીને ભાગ લે છે, એ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આઝાદી અગાઉ પણ રથયાત્રામાં અખાડાઓ ભાગ લેતા હતા અને તેમની ભાગીદારી એક ખાસ સંદેશો આપતી હતી. અમદાવાદની અંદર વ્યાયામ પ્રવૃત્તિઓને પ્રસરાવનારા હતા અંબુભાઈ અને છોટુભાઈ પુરાણી, અને એમને કારણે શહેરની અંદર જુદા જુદા વિસ્તારોમાં અખાડા શરૂ થયા હતા. અને અખાડાનો મુખ્ય આશય એ હતો કે ફિઝિકલ ફિટ થાય તો એ લોકો આઝાદીના સંગ્રામની અંદર પણ એટલી જ તરવરાટથી ભાગ લઈ શકે. એટલે એ યુવાનો પોતાના અંગ કસરતના પ્રયોગો, શરીર સૌષ્ઠવ્યના પ્રયોગો આ રથયાત્રાના જુલુસ સાથે અને સાથે સાથે મોહરમના જુલુસમાં પણ એ લોકો કરતા હતા. ભગવાન જગન્નાથજીની અમદાવાદમાંથી નીકળતી રથયાત્રાનું આકર્ષણ અને તેના દર્શન કરવાની ભક્તોની આતુરતા આજે પણ અકબંધ છે. આ તસવીરમાં જુઓ. તસવીર છે ખાડિયા વિસ્તારની. ભક્તો જે પણ જગ્યા મળી ત્યાં ચડીને નાથના દર્શન કરવા ઊભા છે. આજે પણ ભગવાનના દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઉભરાય છે. ભાવિકોની સંખ્યા એ જબરજસ્ત પ્રમાણમાં વધતી જ રહી છે. આજે ગુજરાતની અંદર લગભગ 78 સ્થળોએ રથયાત્રા નીકળે છે, પણ અમદાવાદની રથયાત્રા એ મોટું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અને દૂર દૂરથી લોકો, આજુબાજુના 70 કિલોમીટરના વિસ્તારથી લોકો અમદાવાદની રથયાત્રામાં જોડાવા માટે આવતા હોય છે. દેશ દેશાવરથી સંતો, મંડળીઓ, ભજન મંડળીઓ પણ એ નરસિંહદાસજીના જમાનાની ભજન મંડળીઓ આજે પણ કાયમ છે. એની અંદર કોઈ આધુનિક વાદ્યો આવ્યા નથી, પણ જે લોકમાન્ય ટિળકે જે ઉત્સવો દ્વારા નેશનલિઝમની વાત પ્રસરાવવાની કરી હતી, એ જ પરંપરા અહીંયા ચાલુ છે. આ તસવીર છે ગુજરાતમાં 1985માં ફાટી નીકળેલા તોફાનોમાં એસઆરપીના હાથે ફાયરિંગમાં મરાયેલા ગજરાજની. રથયાત્રાનો હાથી જ ગોળીબારમાં હણાયો હતો. તો આ તસવીર છે વર્ષ 1993ની. ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદના પ્રકરણ પછી ઠેર ઠેર અશાંતિના વાદળ હતા, ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈના બેનર લાગ્યા હતા. રથયાત્રા દરમિયાન શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવતા હતા. આમ ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઇતિહાસ
ખૂબ જ રસપ્રદ છે. ભક્તોની આસ્થા સાથે જોડાયેલી યાત્રા અવિરત અને અખંડ રીતે વર્ષોથી ચાલી રહી છે અને દર વર્ષે તેની રાહ જોવાય છે. તો વિશેષમાં અત્યારે બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો એબીપી અસ્મિતા.